આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે દહીંનું દળા હે દેખું. એટલે આ દેણું હું દળાવા યાર. કેમ? દેણું તો દળાયેલું છે પણ આ થોડા એરંડા છે કે તે દુકાન હાલવા જવું ભાઈ. શું કરું કે એવું છે? ઓલે ભાઈ જવું છે બાર કોમ ઓહ. તે મુકુ લાવજે આટલા વાળી જે 10 કિલો 15 કિલો છે કે એ એરંડાના ભાવ હમણાં તે મુકુ વેચી મારું થોડું જવું છે હા હારી બાજુ એટલે. હા એ તો ભાઈ બરોબર છે. આમાં આપણા ગરીબોના ઘેર છથી કોઈ રૂપિયાના ઢગલા ભરેલા હોય કયો. કારણ ભાઈ આપડા કોથળા છો ભરેલા હોય ને ભાવ આવે ને ગંજ બજારમાં માલ લે. આપડે તો યાર મરસું મેઠું લાવવાનું હોય. વાત સાચી છે. હા? આપડે થોડું કમાણા અને થોડું વાપરવાનું હોય. તો પછી યાર આપડે કોઈ ઢગલા કરવાના ના હોય. એટલે તો કઉ છું એટલે કોઈ આટલું વેચતો આવતાણ હા ના બરોબર છે. ડોશી ને બેને જવું છે મારે હારી મારે. હા, કશું વાંધો નહીં. હું છે બીજું શાંતિ? હઉ બસ ઘઉં લીધા? હઉ ઘઉં લીધા ને. મેં એ લીધા ઘઉં. હાથ કોથળો જેવા થયા. એ મારો 100 કોથળા જેવા થયા. હે? હા. અને 12 મહિનાના દોણા થયા. એક જીવ તાણ બીજું હું. આ દોણા હોય તો દોણા હોય તો મજૂરી કરીને ગમે તે રોટલો તો ખાઈ શકશું કા. મરસાના ગાતી તો રોટલો ખવાય કે હા હું કેવું હા, હાલો હાલો ભાઈ હો મારે થોડું ઉતાળ મને. હા ખરેખર તાણે અમે આપણા ઘરની પરિસ્થિતિ એવી હોય તો ભાઈ ગમે તે વેચીને પૂરું કરવું પડે. બેઠા કોક ભીડ પડી થતી જોવો તાણે. ફોન કરે ઘેરથી હેડે તાનો ઈવન ફોન કર્યો પણ હજુ આયા નહીં ને. એ મારો બેટો ઘેર થી પાલતો જ ના છે કે ઘેર હું કરે છે ખબર પડતી નહીં. ઈ ખબર તો ખબર જ નહીં પડતી. ફોન કરો ને. હેલો હલો હા બોલો. અલ્યા કેટલી વાર અડકી યાર પછી આપડે ફરવા જાય તો મોડું થાય પછી ખબર પડે કે નહીં પડતી તને. આવું ટીના ભાઈ આ આવ્યો હાલ જ આમાં આવું છેડો. અરે રોડ ઉપર આવીને ઉભા રહે છે તું ઘેર થી આટલાથી આટલા નહીં આવી શકતો અમે કીધું ઘેર કેટલાથી આવે આવું હો. હું આવું. હલો હા બોલો. બે શબ્દો કહ્યું તમે એટલે હલો. હા અલે બલજી હેડો કે યાર ચેન ના અમે તો એકણ આવીને ઉભા રહ્યા છીએ. આવું આવું મીરા ભાઈ આ આવ્યો હેડો. તાણો હવે ખરો તડકો એક તો માથા ચડ્યો હોય ને તમે એક તો હોય લોહી પીવો હો. આવતા નહીં આવું, જલ્દી. આવું, હો. ચિંતા કરતા નહીં. તમારે હવારનો ફોન કર્યો જલ્દી આવો હેડો. હા હા હલો 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 ચાલો. હલો હલો હા બોલો ટીના ભાઈ. અને પાછો પૈસા લેતો આવજે પાછો ઓવે પૈસા મંગાવજો. નકા મારી આશા ના કરતો. હા હેડો લાવું છું. દર વખત તો ભાઈ અમારે થોડું કઈ તમારે ખર્ચા કરવાના હોય કયો. હા હા લાવું છેડો. આ પૈસા લેતો આવજો હો. હા. આ ફટાફટ હા શું કીધું લાવો પૈસા? લાવશે જ કશું જહ દર વખત થોડું આપણે ખર્ચા કરવાનો હોય કયો. તાણે એ તો એવું જ હોય ને. ઈવન આપણી થોડો ખર્ચો આશા. કરવો પડે ને. બલ્યા એ બલા હા હું છે માગે. પેલા દુકાન વાળાને ફોન કરજે તા બાપા નેકડ્યા કે ના નેકડ્યા પછી તા મોમાન ઘેર જવું છે બસે જતી રહે છે મોડું થઈ અરે જાય ના દુકાન વાળાનો નંબર જ નહીં તું કીશું પણ. હા તમારો ઠેકાણો નહીં પછી તા મોમાન ઘેર જવાનું મોડું થાય આમ તો આવો તો વેલા તકડા જઈને પછી આવતો રે હોજી બેસો આવતા જશે કે મારા બાપુ સાહેબ નહીં જશે નહીં આવતા. ઈ ખબર તારા બાપા વાતોમથી ઊંચા નહીં આવતા કોક મળ્યો છે રસ્તામાંથી અને અભળ હા એ રોટલો ને બનાવીને મૂકેલો છે તો અમે જઈએ તા મોમાન ઘેર તો ખાઈ લેજે પાછો સારું. લે હેડો તમે જેટલી વાર કરી વાર નહીં પણ હું છે ખબર છે ભાઈ બંધ ભેગો થઈ ગયો તે હા હું તો કોઈ દુકાનમાં જગ્યા નથી ખોવાડી તમારા પાર આવતો નથી જગ્યા હતી પણ આમ ના કીધું કે ભાઈ બંધ ભેગો થઈ ગયો થોડી વાર વાત તો કરવા જોઈએ હાડે નીકળવું છે ને. હા? લે બલા હા આ ઘઉંનું ને બધું ધ્યાન રાખજો અમે જઈએ બાર હા બાપા આ બધું બહાર પડી રહ્યું છે પાછું હો. હા હું કીધું છે જતો ના પાછો ગરમી લઈને ના બાપા હું શું નહીં જાઉં. ઓવા પાછો આ ઘઉં કાલે જ કઢાયા છે પાછા હા હું કીધું અમે આવી તાર મામાની થઈને તરત પછી વળી જઈએ હા. હા હા લે એ બાપા હા. 10 રૂપિયા લો વાપરવા. અલા નહીં લે પૈસા હમણાં શ્યામ નહીં આ એરંડા થોડા હતા 5 કિલો એ વેચી મારે હવે મારે જોવું ના પૈસા પણ મારે તો ઘેર બેહીને કોક પેપ્સી ખાવે હું બરફ બરફ ખાવું હોય તો પણ રોટલો ને ચટણી બનાવેલી પડી ખાઈ લેજે એ ખાજો, હો. બધી પૈસા ચાલતા નહીં બાપા તમે વાપરવાની. તું આવ્યો તો વધનારા લે યાર હોપાળ ઘર મેં નહીં જોજો તો ખબર તને હો ના બાપા, હું કીધું પેલી બેહો બેહો બધું છૂટી ના થાય હો હા એટલે અમે જઈને આવીએ ટાઈમ સર ધ્યાન રાખજે ટીનું ને કીધું હાલ ના લાલ ફરવા અને પૈસા તો શું નહીં અમારે કરવાનું હું કોક તો ઉપાય કરવો જ પડશે કે હા ઘઉં કઢાયા મારા બાપા
એમ કર થેલી લાવી અને ભરી એ સબ દુકાનમાં વેચી મારું પૈસા લઈને પછી ફરવા જાઉં અમારા બાપામાં શું ખબર પડશે આટલો બધો કટ્ટો છે એ મને ગમે તે મને થોડા લઈ લઉં રમતો જોગી રે ક્યાંથી આયો રે નગરમાં આવી માર નગરીમાં અલખ જગાયો રે જગાયો અરે બા અલ્યા આય કપડા આ ઘઉં લઈ લેજો હા ખાટા બા હરખું તોલજો પાછા ઓ ભાઈ ઘણા દોણા તોલિયા કાઢ્યા ને ઘણા લીધા તું મને હું શીખવાડતો અમારી કેટલી ઉંમર થઈ આ જોઈ લે ફોટા ઉપર હા બરાબર છે વજન કેટલો છે વજન 7 કિલો ને 200 ગ્રામ થયો તાપા મોબાઈલ છે અંતર 50 ગ્રામ ઉપર આ દેખાય છે હા 50 ગ્રામ દેખાય છે ચોકન દેખાય છે કમ્પ્લીટ 50 ગ્રામ લખ્યું છે લાય મોબાઈલ લાય બોટેટ તને હિસાબ કરી આલું ભાવ પાછો ખબર છે પાછા હવે તો હરખું જ છે લે 240 રૂપિયા થયા લે પકડ એટલા જ તો એટલા જ થોય પકડ નહીં યાર કારણ પછી મારે યાર ગોમમાં જવું છે તું તાકડા આવી ગયો લે મરસું તેલ ને ઉલાબા નથી કા તો એટલે હા એ તો તમારે જે લાવવું હોય તમારે જે પેટ્રોલ પુરાવો મરસું તેલ લાવવું હોય ડુંગળીઓ લાવો બટાકા લાવો બધું અમારે ના ધોવાનું હેડો હો હા નીકળો કારણ હું મારો જો મને આટલી ઉંમરે મને શીખવાડે છે જો કોઈ નહીં પણ અમે તો નવી નવા દુકાન ચલાવતા એ વાતો કરીશું મારા આવડશે અહીંયા લાય નાખી વરિયાળી સાથે આ લેવા દે છે દુકાન પેલા ખાટાની દુકાન આ લેવા દે તે વળી થોડું એ પેલું ખાતરનું લાંબુ છે બધું અને ઘેર કરિયાણાનું બધું આવી જાય કે લ્યા ખાટા ભાઈ અલ્યા શેવભાઈ તમારી દુકાન જ આવતો તો કેમ આ થોડી વરિયાળી પડી રહી હતી કા મારે થોડી પૈસાની જરૂર હતી તે કીધું આ લેવું ને પોપડો હમણાં પેલો મેઠાભાઈ નો બલ્યો આવીને જો હમણાં મેં નહીં આવતો મારા ગોમમાં કોમ છે કેમ બલ્યો આ વેચવા આવ્યો તો એના કોઈ પૈસાની જરૂર હતી કા એના મેઠું લાવવું હતું કે તેલ લાવવું હતું ને એ વેચવા આવ્યો હું લઈને આવ્યો તો ઘઉં હતા હા ઘઉં હતા તમે ત્યાં આવું ના દુકાન આવું ના હમણાં મોડા આવો થોડી વાર રહીને હો એવું ઓહો ત્યાં પણ સારું મારું કોમ હતું મારા બેટા મેઠો હવારે મળે કટ્ટુ પાડીને તે એરંડા લઈને જતો હતો અને બલ્યો એવો છોકરો પાછો ઘઉં વેચાયો મેઠો મારા બેટા એવું છે ભીડમાં સાથે બધું વેચ કરે છે કે ઘઉં તો કાલે જ કઢાય છે નવા ઘઉં વેચા થયા એ મને આ પોધનારું જવા દે પણ એ મેઠાને ભેગો થી આવવા દે પેલા તારા આવી તો હું ભીડ પડી થશે તું બધા દોણા ને અનાજ વેચ કરે છે બધું ઘરમાંની પૂછ્યા દેજે કલાકે બેહવા દેતા નહીં ચોક ને એમ આ કલાક બેહવાનો હાલ ચો સમય છે અત્યારે બધું કોમગીરી હોય ને બધું બસ બેહવું છે યોના ભાઈ ના ઘેર જો એટલે તો હેડવા નોમ ના લી બેસ્યો છે બમ તાકી રહ્યું હોમું હા બેસ્યો હોમું જોઈ રહી છે ના કે પોણી પાયું નહીં લાગતું ચાલ કોઈ બલ્લે ઊંઘી રહ્યો જોજે બોલાજે ખાટલું તો એનો એવું ટેકોણું છે મોબાઈલ લઈને બસે ને પાછું નહીં જોનતા રહ્યો બલા એ બલા નહીં ખાટલો નહીં એ બાજુ તો જો નાહી જો ને ફરવા તું કશું કહેતી નહીં છોકરાને કશું કહેતી નહીં હેડ તો કઈ તો જ્યો તો હવે કેટલું કહેવાનું હોય વળી આનું કે હું એને થોડું કોઈક મારધૂર કરું એટલે ઉપરાળો લઈને આગળ આવી જશે કે છોકરા નહીં મારવાનું ઘઉં ચેરા ઢોળ્યા આટલા બધા હે ઘઉં ઢોળ્યા હન અરે ડોશી ઘઉં ખાશે ટોળાણા છે થેલી તૂટેલી નહીં હા તું જો થેલી તૂટેલી ના હોય એકાદે ના એટલે આ ડોશી ખુલ્લા થઈ ગયા છે ને કટ્ટો ને બટ્ટો છે માવો થઈ ગયો છે ખુલ્લું તો ઉતારતા થયું હશે પણ તમે હરખું બોધ્યું નતું પછી અરે ફીટ બંધ્યો છે કટ્ટો લારીમ તળા તો મને ખબર છે કે
બલ્યાને કીધું તો ઘેર રહેજે, દોણોનું ધ્યાન રાખવા ચોટતો જ નહીં. મને કશી ખબર પડતી નહીં કલ્યા અત્યારે મોંઘવારીમાં ઘઉં કોક થોડા લઈ જાય 5 કિલો તો કેટલું લે થાય એક દેણું લઈ જાય એટલે ઘઉં ઢળે એટલે મને વેમ તો પડે કે આ બલ્યો હાજર નહીં, કોક લઈ તો નહીં જ્યું. આ ઓ પાડોશી કોઈ કહેવાય ના ભાઈ પડે તો ના અડે, પણ કોઈ અવાવરું આવું આવી ગયું હોય તો. મને કહું છું કે લે આ દોણા ઘેર પડી રહ્યા છે તો તું ધ્યાન રાખ પણ નહીં મોનતો મારો ઓળખ્યો બસ રખડવાનું ધ્યાન છે બીજી કોઈ ધ્યાન જ નહીં ને તમે ફટવાડો છો, બોલું એટલે કે બોલે નહીં કરીને બોલ બોલ કરતા હતા મને. તું સાહેબ પેલી ગાયો પૈ દેજે બેહો પૈ દે બેહવા દેતા નહીં ઘડીક તમે અલ્યા પણ તારા છોકરે ગાયો બેહો પાયો તો તને બેહવા મળે જો પતાવ ચા મૂકો તાને તમે, હું આવું એટલી ગળા. હા રે કટ્ટો બટ્ટો બધું ખોલું ખર્ચ થઈ ગયું છે જોરદાર ખર્ચો કરે યાર. ખર્ચો તો કરવો જ પડે ભાઈ, મને અંગાજી ખર્ચો ના કરીએ તો કના અંગાજી ખર્ચો કરીએ. હા મજા આવી જાય. મજા આવી હો. તંદૂરી રોટી આવે ને ચોપડા જેવી. આ વડા તો એવું ખવડાવ્યું ને. રોડ ખવડાવ્યું યાર. દર વખત આપણા ખર્ચો કરતા પણ બધો બલજીને ધોસ પાઈ નહીં ખર્ચામાં હો ભાઈ. ખરો બલજી દો માર ભાઈ આ રીતના જો પૈસા અમુક લાવવાના એકના બોજ નહીં આવવાનો એ તો સાચી વાત. એટલે આપણે શું છે ગમે તો ફરવા જાવ ને પેલા વોટર પાર્કમાં છે મજા આવી ઓવા આપણને તો બલજી ડૂબતા રહી ગયા હતા. હું તમે જોયું તું? સીતા જોતો નહીં યાર ભૂસકા મેલવાના પેલા પાણીમાં એ તો પેલા નાનો છોકરો હતો, પેલો સિક્યુરિટી વાળો બોલતો હતો પણ એ તો હું ખેંચી લીધા હતા આમ કરીને. અને બાદ તરતો નહીં આવડતો ને પણ તમે મજા આવી છે કે ના આવી છે કેજો મારા મજા આવી અંગાજી. જાય હો, બાકી હા? પૈસા વસૂલ થઈ જાય. હા? પેલા છે ને પૈસા લાવેલો અરે તમે પૈસાનું કા ચિંતા કરો, ગમે તે પૈસા આવી ગયા. તારા બાપા યાર એટલે એ બધું ના જોવાનું હોય તમારે બધું. મજૂરી જતો નહીં આમ કોઈ ચડિત નહીં મોનવું ને. એ બધું તમારે ના જોવાનું. ખર્ચો કર્યો કે ના કર્યો મેં તમારા અંગાજી કહી દો. હા અને ભાઈ હવે સ્વાદ આવશે એ રાખી જવાનું હા હો? લેણો. હું જઉં તાન ફોન ઘેર. ઉપર જો, ફોન ઉપર જલ્દી આવી જજો. ફટાફટ આવજો પાછા હા, નકર તાપનું ઉભું રહેવું કંટાળો આવે. હા જીમ જતો તારો હો હા. જતો હા, ના આવડા. આવજો. એ પાઉ છું જપી જા. પણ આ જો કે આમાં નયડો તો પોણીએ પાયો નહીં. પીલેન પો તમ કુદાકુદ કરી રહ્યો છે, વારા ફરતી પાઉ શાંતિ રાખો. હો ચેવું ભાઈ આવો. જઈને આવી ગયો પિયર આવ તમારા ભાઈબંધ ચોય બેહવા દે ખરા, કલાકમાં તો કે હેડો પાછો. હા તાણા જો પણ અમારા છોકરાએ તો બેસ્યો પાઈને તો પઈ દઉં ફટફટ. શું છે તાન બેઠો ભાઈ એ ચા પીના બેઠા, કે બાત છે એ સોયલા બેઠા ને. ઘેર છે હો આ જો બેઠો આવો આ પઈ. હા પી ઓ કે બાત છોડ્યા અલ્યા જેવું ભાઈ આવા જાઓ ઈ છો અલ્યા ચા બનાવી દો બેહો આયા ભલે આયા હળો આ ચા ઉકળી જ છે તૈયાર જ કરું છું ભાભી પેલો પોણી પોસે એટલે તમે આજે કોમ ઉઠાય છે અલ્યા તને ખબર છે ને મારું હું ચાનો રસ્યું છું એ મેં લેલા ના મેં લેલા ચા પીવા તો કશો વાંધો લગો નહીં. હું ગાળી હેડો. અલ્યા કાઢી દે પેલા એ છમલે આજ નવરાઈ લીધી છે ભાઈ અલ્યા વતન ની આકડો તો તે કીધું તાન લાવો જતા વતન ભેગો થઈ આટલા ઘઉં થયા હા કુણ તો ખાવા જોગ થઈ ગયા છે ભાઈ આપડા કોઈના પર આશા નહીં રાખી હવે ઓહો બરાબર ખાવા પોણી જો બોણી લાવ. કોકા થયા કોણી બોલ લાવ ઉભા અને ભાભી હા એ તમારા પિયર કોઈ લઈ જવાનો હતો એડો બેડો લઈ જવાનો હતો ના કોઈ હવે હું હેડા લઈ જાય કે હેડા થઈને કોણ હેડા લઈને અને જઈએ આ તો રહી ગયો તો વળી તું યાર મજાક કરવાની તારે જબરી ટેવ છે હો પૈસા પૈસા ખૂટ્યા હતા ના ના એ તો અમારે જવું તો તે ભાડું બધું જો કે 2000 રૂપિયા જોડે. ઓહ. તે ઈંડા વેચ્યા થોડા પડ્યા તા રહ્યા અને મેં કાઢી નાખવા હતા. ચૌથી પડ્યું રાખવાનું ઘરમાં. આ ઘઉં હોય એટલે જગ્યા કરવી પડે કે. તું કીધું પૈસા કોઈ ખૂટ્યા હતા કહું હવારે પાછો બલ્લે બપોરે જોતો કા ઘઉં લઈને ચોકણ દુકાન હું ક્યાં ચાલ્યા છે એવું ભાઈ હું વાત છે પૈસા કીધું મેઠા હારી જતા તે ખૂટ્યા હતા અરે ના ખૂટ્યું અત્યારે તો એરંડો નો ભાવ છે 7 કિલો 8 કિલો થયા તે કેટલા પૈસા આવ્યા ખબર છે 1000 ઉપર આયા મારતો 1000 તો નતા 800 900 હતા ને કે મુકો આ કે ચાલી રહ્યો મુકો ચાલી રહ્યું તાણે એમાંથી 200 બચ્યા અમારે તો ઘેર લાવ્યા 200. બાપા અલ્યા બેટા આવ્યો શું જોતું લ્યા કેવું બા? હો બેટા અલે હા શું જોતું તું બહાર ગયો તો બાપા. અલ્યા પણ પેલી બેહો પાવાની છે આ ઘેરા હું મેલી નાહી તો ચાલે લે પણ બાપા નથી પીતી, હું તો બેહું પાણી વતાઈ ગયો તો બાપા. આવડા શક નહીં બેસો પાતો. જા ના. મને લેતા હેડ. હોભળો કે? ઘરમાં કોઈ ભીડ પડી હતી ના લે ભાઈ અમાર તો એટલા
ચાલી રે એટલે હું કોઈ ભીડ પડે અને તમે- અલ્યા તાણે કાલે રૂડા રૂપાળા પકડ્યા છે ને હુલ્યા વેચો છો ઓહ. હુલ્યા વેચો છો ઘઉં એરંડા વેચો છો બરોબર છે એરંડા છે વરિયાળી છે એ વેચો છો બરોબર ઘઉં હુલ્યા વેચો છો અનાજ ના ના એક કોઈ વેચ- દોણો નહીં વેચવાનો છે તાણા આટલા હું વેચ- એક દોણો તમારે ઘેર થી વેચો છે ને અલ્યા ના લે અમે વેચતા હું કહું કોઈ અનાજ ખાવાનું વેચાતું હે એટલે બલ્યા ઘઉં વેચે તું તમે મારા તમે બાપે મોકલ્યો બાપા તાણે તમારો છોકરો જો તમારો બલ્યો તમે મોકલ્યો તાણે છોકરો થોડો ડાયરેક્ટ જાય દુકાન અમે નહીં વેચ્યા વેચ્યા ના માં હું વેચું એવું લાગુ છું ના વેચે છે સાપી લઈ જઈશ ઉભા તમે મગજ સાને મેલી એક બાર ડુંગું કેવાય થાય છે રે કરી અલે આ કીજી હાસી વાત છે આ તારી માં બોલે છે હાસી વાત છે કે હું બોલું હાસી વાત બાપા છે તમારે મારા પર વિશ્વાસ નહીં કેજો ના ભાઈ વાત સાચી છે જેવું ભાઈ તમારો છોકરો છું કદી આ મારે હું છે આ કોક મને વેમ તો પડ્યો છે કે આ થેલીન બેલી ખાલી છે કોક આજુબાજુ વાળું લઈ ગયેલું લાગે છે આજુબાજુ વાળો ના લઈ જાય એ તો આપણામાં વખ હોય તો આપણો ને આપણો ધ્યાન રાખવું પડે નકર બધું રોષણ વળી જાય ઘેર અલ્યા ખાટા ભાઈ હા શેવભાઈ છો તો છો એ પેલી વરિયાળી લઈને આવો હેડો દુકાન ખોલું છું એ આવો એ ચા પીતા જાઓ દુકાન પર ખુલજો આવો સાહેબ બોલો બોલો ચા બાપા પીવો બધા થોડી. જાહેર ના કરો હા મેલે જા પીઓ પીઓ પોણી આલી. એ પોણી લે પોણી અલ્યા પોણી આલ. ભાઈ તમે કહો છો કે મારા બલ્યો ના આવે છે અલે નહીં વેસાય હોય ને અમે તો જે હાલ લાવ એને કોઈ પૈસાની જરૂર હોય તો મારે હમણાં નતો આપતો હવારે આપણે જતા હતા. હવારે 10 રૂપિયા માંગે એને ચો વધારે ખર્ચો એટલે નહીં વિચાર્યા તું મારો કાઢે છે પણ મારો ઘર અત્યારે હું ભલા વેચું. સાચું બોલ દેજો હો હા શું બોલ શું બોલ? કહી દઉં જો હા શું બોલ નહીં વેચ્યા લે બાપા પોણી ખાટિયા હા તાર દુકાન આવ્યો તો કે નતો આવ્યો રહ્યો દુકાન તો આવ્યો તો હું લઈને આવ્યો તો ઘઉં લઈને આવ્યો તો કેટલા કેટલા કિલો થયા હતા કેટલા કિલો તે 7 કિલો અને 200 ગ્રામ કેટલા પૈસા આલ્યા હતા 250 રૂપિયા બોલો બાર આલ્યા બોલો પકડો કને વેચ્યા તો બોલો આ કીજી હાસી વાત છે આ કીજી હાસી વાત છે લ્યા હા તમારો છો કેવા આપવાનું છે? તને બુદ્ધિ છે કે નહીં ઓ, અનાજ વેચે છે લ્યા શરમ વગરના સોર ઘર અનાજ? માર્કેટ અમે બહાર હોકીએ છીએ અમે બહાર હોકીએ છીએ તો બાપા ને પણ હું સરપંચ કે ખરાબ અનાજ વેચી છે લ્યા. અનાજ વેચી છે. અનાજ વેચી છે લ્યા. ઈ જો બાપ લે. ઇન ગોધા ચો કાઢે તું આલો જીવનું આલો અનાજ વેચી છે લ્યા. હાલો, મેલો. તો બાપા રે અનાજ અનાજ છાડિયા તું વેચી છાડિયા તું વેચી તો બરોબર છે અનાજ અનાજ વેચાય જો 1 રૂપિયો છે ને આ 10 રૂપિયા હાસી વાત છે બેઠા ભાઈ, વાપરો. ચમ વેચે પણ તું એ ભાભી બોરો બોરો ભાભી પ્રેમથી પૂછો પ્રેમથી પૂછું તું ઘેર પૂછ્યું તું હા તમને હું કઈ વેચે ના. ને ખટાબા હા તમને હું કેતો તો એ રહ્યો આ તો કે વેસી મારો કે મારા કે તેલ લાવવાનું છે મરચું લાવવાનું છે મેઠું થઈ રહ્યું હતું એટલે મેં તો પૈસા આલ્યા અમને કર્યો મેલો ચૌભાઈ પાડો મેલો ચૌભાઈ પાડો તમે બે લઈ જાઓ બાબા આ તો મારા દુકાનમાં લઈને આવેલે મેલો હા હા વેચા છે એમ કે મને તું વેચ્યો છે અલ્યા રોજ હજા મરી જાજા એ ઘઉં વેચ્યા છે એમ મને કે અને તારે હું જરૂર પડી કે હા? વેચ્યા છે એમ કે ઓ ભાઈ હવે આબુ હોય ને તારા કોઈ પણ મારી દુકાનમાં વેચવા તો ઘેર વાળાને પૂછીને આવજે ઓબળો ખાતા ભાઈ તમને કહી દઉં હું લઈને આવું કોઈ અનાજ તો જ લેવાનું નહીં લેવાનું મારી ડોશી આવે તો નહીં લેવાના અનાજ તમારે બેઠા ભાઈ મને ખબર નથી અને આરે તો કે હું મેં પાછું પૂછ્યું કલ્યા તારા બાપાને પૂછ્યું છે એટલે કે હું પૂછીને આવ્યો છું તો જુઠ્ઠું તારે બોલવાના છે ઓડિયો પડી જાઓ મહી નાખો છે. મહી નાખો છે. આ રોમી છે રોમી એક નંબરનો સોર છે. ટીનાભાઈ નો ફોન આવ્યો કનો ટીનાભાઈ નો પેલા વીરાનો તે કે ફરવા આપવું છે મૂકો કે પૈસા લેતા છે આ પથુલાલ નો ટીન્યો ઓવા રખડેલ છે એક નંબર નું રખડેલ પેલા ફરવા માટે થી અલ્યા મરી જાજા ઘરના સોર હોય ને આપડે બહાર હોકીએ ચાલે ઘરમાં જ સોર પાકે તો એક ભૂલ થાય હેડો મારા પણ પૈસા નતા ને ત્યાં ઘઉં કઢાયેલા પડ્યા હતા તે હું ઘઉં માને ને મારા બાપુ બે બાર ઓભાડ કેવું ભાઈ બારો અમારશો ને એ તો ભૂલ થાય કદી ઘરમાં ચોરી કરે ના હા ના કદી નહીં ને ના કદી નહીં તો ખબર પડે ને તો તારો બાપો તો નહીં પડે હું સોડિયો તારો પાડી કાઢે આમ તો તો બેટા
લોકોના છોકરા તો રૂપિયા વાળા છે અને તો રૂપિયા વાળા તો પોણીમાં બંગલા બધે એટલે આપણો કોઈ પોણી બંગલા ના થોય મજૂરી કરી કરી મરી જાય છે મજૂરી કરી કરીને પણ મારા મનમાં આટલો બધો કટ્ટો વંશ છે ખબર પડી જાય પણ આ ખાડાભાઈ કહી દીધું મેં. ખાટાભાઈ ની કીધું બે? ઓટીઓ ડાલી દઉં, તો કઈ પસા લેવો. હું કીધું તો મને ખબર પડી. બેટા જો તું ઘેર ને ઘેર આવી ચોરી કરી અમે તારા બાપા એમ ખબર નથી એ આજુબાજુ વાળા ઉપર આક્ષેપ નાખતા હતા આજુબાજુ વાળો લઈ ગયો આ ખોટું પડે કે ના પડે સાચી વાત છે. તું જ કે સાચી વાત છે શિવબા, સાચી વાત છે. આમાં આવી ચોરી ઘેર ને ઘેર કરાય ના કરાય. અમે અને એ એ બીજા બોલો કોઈ- તો તને ના કરાય ના કરાય પણ બાબા થઈ ગયું, ભૂલ થઈ ગઈ, માફ કરી દો તમે. ના તું હવે ઘરમાં રહેતાની વાત સાંભળ. જે થઈ ગયું એ થઈ ગયું ફૂટી ગયું ઢોળાઈ ગયું વેરાઈ ગયું બધું પટી ગયું અમે મહિના કે વધારે બોલ્યો તું ચોરી કરાતા ને ઘેર ને ઘેર શિવભાઈ આપલો મારી વાત આપલો હા. તમારા હારી તઈ બાજુ પેલી ફેક્ટરી છે ને કંપની છે ને આ જઈને હોન્ડા સિટી હા એ મિલ દો એટલે આવત ના એ કંપનીમાં પછી નોકરી મેલે નોકરી તો તો લ્યા હા એ ફોર્મ ભરાઈ દેજો એટલે જાય હોયથી બાપા મારે કઈ નહીં કહું, હું મજૂરી કર્યો ક્યારે. ઘેર નહીં તને રાખવાનું. વાત કરો છો તમે તારા બાપો મજૂરી કરી કરી મરી જાય તમે છે મારશો નહીં હવે મારશો ને. હાલો, ફોફળો બેઠા ભાઈ, બેહો મારા દુકાન ના પેલી ચા લાવજે એ ડોશી લે હવે બેહો ચા પીને જો ને કોઈ વાતચીત ના કરતા ઓ ભાઈ. બધી ચોરીઓ કરે છે. તો ઘર ફૂટે ઘર જા ઘર ફૂટે ઘર જા મારા ઘરની આબરૂ તો કોઈ કરતા ના હો ભાઈ હા લાય સાલા લે હાડી. હા સોર ઘરમાં પાકે ને આપડા આવી છે. દુનિયામાં ભો નીકળીએ શું ચાલે આવી ચોરીઓ કરે તો તારો ભાવ ઓઢો મરે ઓમ ના ઓમ ઓઢો મરે નહીં કરું. શિવભાઈ બિલકુલ કા હા, બિલકુલ નહીં. વાટમાં ખીલી પડી હોય તો એને ઉઠાવવાની ના, વાટમાંની કોક જડે તો લઈ લઉં. લે એ બેસો ભાઈ બેસો એ પથ્થર ઉપર પોણી ચડો એ કોઈ ફરક પડે નહીં ચા પીવો. હા પાછું અરે એનો બાપો ભગત ને મારા એના હારી છોકરા નજીક છે. સોર ભરતી પાકે કરાવશું. ખબર ખબર નહીં જ હજી. નથી, નકામો ભાઈ. જતો જ ના. ઘરમાં ટોવો બહાર ના કાઢતો આજે. લારે કે બી હારી ખરા? હા. તું એ તાણ એમનામ ચોચો દુકાનોમાં બધાનું એમનામ બધું આડા તળા ઉહેળ ઉહેળ કરે નહીં કોકનું જોવાનું તો રાખ પૂછવાનું રાખ ભાઈ મને ખબર નથી અને આ મિત્રોને કેવું પડે. હા તો મિત્રો જોયું ને આ રીતે ઘરમાં કોઈ દાડો ચોરી નહીં કરવાની કોઈ પૈસાની જરૂર પડે તો મોઢા માગે લઈ લેવાના મા બાપ પાણું કેવું હા, પણ જો દોણવાની કોઈ પણ ચોરી નહીં કરવાની ઘરમાં એક ખીલી નહીં ઉઠાવવાની કદી એ નહીં. કદી એ નહીં ન કરવું છે આજુબાજુ વાળા ઉપર આપણે શંકા કરીએ અને ઘરના જ ચોર હોય હા, શું કેવું અને અમારું- વોન્ટેડ થઈ જાવ પછી તમે હા અને લોસા અમારું પડે. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે કેવું ભાઈ લાયકન. બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હા ઘંટડી ટ્રેનિંગ વાળી હો. જય માતાજી. જય માતાજી